તમે અર્પણથી બુદ્ધિને બાળા બંધ કરી દો, એમાં જોડાઈ જાઓ, તો તમને એ મંદિર, એ મઠ સ્ટેબિલાઇઝરનું કામ આપશે. જે કે તમે કરો કાઢવો એ બધું બળીને રાગ થઈ જાય છે ને, એ નહીં થાય. કારણ તમને શુભ કર્મમાં હંમેશા જોડશે, તમને હંમેશા જૂઠ કર્મોથી દૂર કરશે. આપણે એક પછી એક ઉત્સવ થતા આવ્યા છે. અત્યારે આપણે ઉત્સવ કર્યો છે શતાબ્દી વર્ષ, શતાબ્દી મહોત્સવ. 100 વર્ષ નજીકમાં પૂરા થશે હવે. અને આપણે એ શતાબ્દી વર્ષમાં જે કંઈ પણ થઈ શકે, જે કંઈ પણ આપણે કરીએ એ બધું કરી અને એમના સમર્પણ કરીએ. જે સેવા કાર્યો ગણાતા હોય, જે સેવાની પ્રવૃત્તિઓ જે છે એ જે ચાલતો હોય એને વધારો કરીને, નવી પ્રવૃત્તિઓ એમાં શરૂ કરીને વધુમાં વધુ કાર્ય કરી અને એના ચરણમાં અર્પણ કરી અને બે હાથ કહીઓ માથું નમાવીને આ રીતે શતાબ્દી જોવા મળે છે. ને આપણે ભક્તોને વાત મૂકે, સંસ્થાની ફરજ છે, જવાબદારી પણ છે કે માર્ગદર્શન પૂરું પાડવું, ધ્યાન દોરવું, શુભ કર્મો બતાવવા, દુષ્ટ કર્મોમાંથી પાછા લાવવા. આ સંસ્થાનું, ગુરુદ્વારનું, મઠનું, મંદિરનું આ કામ છે. એટલે આપણે વાત કરીએ કે ભાઈ આ રીતે આપણે કાર્યો કરીએ, ભક્તોને આપણે ધ્યાન કરીએ. પછી ભક્તો શું કરે? આપણે કીધું છે, ધોરણે આપ્યું છે, તમે તુમ જાગો और सबको जगाओ, तुम जागो और सबको जगाओ. ભજન તારા ગાઉં ને ગૌરાવું, ભજન તારા ગાઉં અને બીજા પાસે ગૌરાવું. વાણી મધુરતા આપજો. મન મના બહુ મત ભક્તો, મત ચિતા મત પ્રાણા. મારામાં મન વાળો થા, મારી બુદ્ધિ વાળો થા, મારામાં ભાવ વાળો થા, મને પૂજનારો થા, મને નમસ્કાર કર. મારી કથા વાર્તા મારા ભક્તોને કહેજે. ઈશ્વરે આવી આજ્ઞા આપી. આને કહે સત્સંગ. સત્સંગ કોને કહેવાય? મન મના ભવ મત ભક્તો, મચ્ચિતા મત પ્રાણા, બોધ્યંત પરસ્પરમ. મચ્ચિતા મત પ્રાણા, બોધ્યંત પરસ્પરમ. પરસ્પર બોધની વાતો કરવી, પરસ્પર હિતની વાતો કરવી, પરસ્પર કલ્યાણની વાતો કરવી. તુમ જાગો સબકો જગાવો. ભજન ગાવો અને ગૌરવો. આને કહેવાય સત્સંગ. પ્રભુ છે સર્વવ્યાપી, માના વિના નકામું, ખોળવા બીજે ભટકું, સત્સંગ વિના નકામું. સત્સંગ એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. સત્સંગથી ઊંચું કઈ નથી. એ સત્સંગ મંદિરો મઠ પૂરા પાડે. અને મંદિરો મઠ આપણે સત્સંગની વાતો રોજ સામે દર્શાવે અને રોજ આપણે ખોટે માર્ગથી પાછા વાળે. આ એનું કર્તવ્ય, આનું કાર્ય છે. એટલા માટે આ દેશમાં ગામે ગામે મંદિરો છે, મઠ છે, જે લોકોને સતત દિવસ રાત માર્ગદર્શન આપે છે, સમજણ પૂરી પાડે છે. ઘણી વખતે આપણે વાતમાં કહેવાય છે કે શેર કરતા વાણોતર વધારે ઉછેર હોય ને, એવી કહેવત હોય છે. શેર કરતા વાણોતર વધી જાય. ડાયા 4 છે. ડાયો, બીજો દોઢ ડાયો, ત્રીજો ડાપણ ડાયો, ચોથો સળંગ ડાયો. 4 ડાયા. ડાયો, ડાપણ ડાયો, દોઢ ડાયો, સળંગ ડાયો. આ 4માં સારો કોણ? ડાયો. ડાયો સારો. ડાયો એટલે પ્રભુની એ વાતને માથે ચડાવે, વેદ શાસ્ત્રની એ વાતને માથે ચડાવે અને એને ફોલો કરે અને અનુસરે. એમાં કેરી ન કાઢે, શાસ્ત્રની વાતોમાં કેરી ન કાઢે. એ ડાયો. શંકા કરે, સવાલ કરે, દલીલ કરે, એમાં તમે ક્યાં કેરી કાઢો બેઠા? શાસ્ત્રની વાતોમાં એમાં કેરી ન કાઢે. એ ડાયો. એટલે શાસ્ત્રની વાત પવિત્ર સમજીને માથે ચડાવે.
માથે ચડાવીને એને અનુસરે અનુયાયી, સામો થાય અનુયાયી નહીં, અનુસરે અનુયાયી. ફોલોમાં અનુસરવાનું આવે. અમે અનુયાયી છે, અમે ફોલોઅર છીએ. તો એકેય ફોલોઅર નથી, કોઈ અનુયાયી નથી. બધા પોતાનું ધાર્યું જ કરે છે, બધા પોતાનું પક્કો ગાય છે. અનુયાયી કેમ કહેવાય, ફોલોઅર કેમ કહેવાય? મહાન પુરુષના અનુયાયી થવું સહેલી વાત થોડી છે. મહાપુરુષના ફોલોઅર્સ તો રસ્તામાં પીડ્યું છે, બધા ફોલોઅર થઈ જવાના હતા. આ મન બુદ્ધિ છે, દુશ્મન છે આપણા. પોતે પોતાનો શત્રુ, પોતે પોતાનો મિત્ર. પિતા કહે છે પોતે પોતાનો શત્રુ છે, પોતે પોતાનો મિત્ર છે. આપણે શત્રુ છે, આપણે મિત્ર. જો આપણે શાસ્ત્ર સમજીએ, સાંભળીએ, માનીએ, સ્વીકારીએ તો આપણે આપણા મિત્ર. સામા ક્રોસ કરીએ, શંકા કરીએ તો આપણે આપણા દુશ્મન. તો ઈશ્વરની વાતો, વેદની વાતો અફાર છે. ત્રણ કાળમાં ફેર પડે નથી એના ન્યાયમાં, એની વાતમાં. એવી શાસ્ત્રની વાત, વેદની વાત, ગુરુની વાત, એમાં આપણે પછી ક્વેરી આપણે કાઢીએ. કેટલીક ક્વેરી, ઘણા કાગળિયો આપણે કરીએ છીએ અરજીઓના, તો ક્વેરી કરતા તો 10-20 વર્ષ નીકળી જાય, આપણે પાસ જ થઈ. ત્યાં તો ક્વેરી આવે, આનું આમ છે, આનું આમ છે. પછી આ તો સમય કરવાનો હોય તો વહી ગયો હોય. તારી ક્વેરીમાંથી જિંદગી વહી ગઈ ક્વેરી કાઢવામાં, પૂછવાનું સવાલ જવાબ. એમાં જે કાર્ય કર્યું હતું સેવાનું થયું નહીં, કાં ક્વેરી જ કાર્ય કર્યા. કાર્ય થઈ શકે, મંજૂરી મળે નહીં, કાર્ય ન થયું. અને આપણે તો એમાં ક્વેરી જ કાર્ય કરીએ. ભગવાનની વાત તો ડાયો માણસ તો ક્વેરી ન કાઢી ડાયો. શંકા કોઈ કદી ન કરી, પ્રભુ કે સાચું. શંકા કોઈ કદી ન કરવી. શ્રદ્ધા અવિચળ રાખ તો નિષ્ઠા પાકી, એને કહેવાય ડાયો. હવે એક છે દોઢ ડાયો. એ બે હતા, એનામાં વધી ગયા જ્ઞાનના. એ વળી શાસ્ત્ર કરતા ઉપર બે આગળ વહી ગયા. શાસ્ત્ર કહેવાની વાત દોઢ ડાયા. તો બધું ક્યાંક દોઢ ડાયા કહેવાય. એ વળી દોઢ ડાયો તો દોઢ ડાયો, એનાથી વધારે બધો. એક દાપણ ડાયો બહુ ક્વેરી કાઢે. એક મંત્રમાં એક શબ્દમાં ક્વેરી કાઢે, કે મરે ત્યાં સુધી ક્વેરી કાઢતા બંધ કરે નહીં. ક્વેરી એટલે સમજ્યા? ક્વેરી એટલે ફોલ્ટ કાઢે, શંકા કરે, દોષ કાઢે, ત્રુટી કાઢે. આ તમે ત્રુટી છે, આ ત્રુટી દૂર કરો, અને ક્વેરી કહેવાય. કે ખામી હોય, કે ત્રુટી હોય, દોષ હોય તો એને એ ક્વેરી કહે. એ ક્વેરી ચાલો પછી તમારું કામ થાય, મંજૂરી મળે તમને. તો દાપણ ડાયો એ ક્વેરી બહુ કાઢે. શાસ્ત્રની બધી વાતોમાં એમની ક્વેરી હોય જ. કોઈ તમને કે આ બરોબર છે, એ દાપણ ડાયો. શાસ્ત્રથી આગળ ચાલતી ગાડી એની, એમાં ભૂલ કાઢે, એની ભૂલ બતાવે. અને એક સ્થળાંગ ડાયો એટલે ગાંડો, પણ સારા શબ્દ સ્થળાંગ ડાયો તેમાં આવે. તો ડાયા તો જગતમાં કોક, બાકી બધા દોઢ ડાયા, દાપંડા, એમાં પણ બધા જઈએ. એટલે જે આ શતાબ્દી આપણે ચાલુ કરીએ, અમારે પણ ભક્તોમાં ઘણા દોઢ ડાયા અને આપણને આપણે ક્વેરી બહુ કાઢે. બાપુ આમ ક્યાં કીધું જ છે, બાપુ આ થોડું કીધું જ છે, બાપુ કીધું શું ખબર તમે બતાવો, તમે કેટલો ખરા બાપુ શું કીધું તમને. એ ક્વેરી કાઢ્યા કરે તો ક્વેરી કાઢ્યા જ કરે, ન કહેવાય, ન કહેવાય, ન કહેવાય. ખરી વાત હોય સારી, કોઈને શુલ્કમાં કોઈ વાત કરો તો ન કહેવાય. તમે સારું પિક્ચર જે આવ્યો, તમે સારા હોટલમાં નાસ્તો કરીએ, હોટલ તમને ગમી ગયું, એના વખાણ કરો બીજા પાસે તો વાંધો નહીં. આવતાના જેટલા પિક્ચર બહુ સરસ છે, જોવા જેવું છે. અત્યારે જોઈ રહ્યું જ્યાં એને ખરેખર જોવા જોયું, ખોટું ન કરતા. હું રસ્તા પાછો તારી સાથે આવીશ, બહાદુરીથી હું સાથે આવીશ. એ હોટલ, એ પિક્ચર જોવા જેવું. એ બધી વાત તમે કરો, એમાં બધા જોવાની આપે વાંધો નહીં, પણ સારી વાત કરવામાં તમે મનાય આપણે ના પાડી. હા, ક્રિકેટ ખુંદા કરો, પિક્ચર ખુંદા કરો, આ બધું ખુંદા કરો, એમાં તમે વખાણ કરી બધા દોસ્તાને લઈ જાઓ, હાલો 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 કરીને ખોટા કામમાં, એમાં તમને કઈ વાંધો નહીં, એ તમે કહી શકો. એમાં તમે ડાયા. અને જો તમે કોઈને સારા કામની વાત બતાવો, આને જો આ સારું કામ કરવા જેવું છે કરો, આપણે થોડું કીધું જ છે, તો તમે ગાંડા, તો તમે પાપ કર્મ કીધું કહેવાય, એ ખોટું. આને કે દોડાયા સૂચના આપી છે કર્યા કરો, ફોલોઅર્સ કોને કહેવાય? અમે એ કોને કે તમારે આપણે પડતા મૂકો, ડાપણ ડાયા.
તો દાપણ ડાયા ને દોઢ ડાયા ને 3 ડાયા વધી ગયા, ડાયા તો કોઈ છે જ નહીં. કાંઈક વાત તો તરત માં ક્રોસ કાઢે, તરત માં કેરી કાઢે, જાત જાતની કેરી કાઢે, અસંખ્ય કેરી કાઢે. બાપુ એમ કીધું જ નથી, બાપુ કહેતા જ નથી. આ તમે નવું આપ્યું તો અહીંયા કહે છે શુભકર્મો કો બનાતે જાના, દૃઢ કર્મ से जैन बिगाड़ा. આ કોણ કરશે? આ મંદિર મઠ ગામે ગામ પહેલેથી યુગોથી પૂર્વજોથી ચાલ્યા આવે છે, એનું આ કામ છે. તમે એ કામ બતાવે, એમાં તમે કરી કાઢો, એમાં તમે એને તમે એમ કે તમે આ વિચાર વગરનું કરો છો ને, તો તમારા કામમાં વિચાર બતાવો ને. તમે શું વિચાર નહીં કર્યું? અમે જે વગર વિચાર કરીએ છીએ તો તમે તમારું વિચાર બતાવો ને અમને. તમે શું વિચાર કરો છો? તમે વિચાર બહુ ઊંચા તમને બતાવો ને, સમજાવો ને. અને પેલા પણ ના ભગવાન કહે છે 1000 મનુષ્યમાં એક મને ભજે, 1000 એક મારું ભજન કરવાનો વિચાર કરે. આવા 1000 વિચાર કરનારા એમાંથી કોઈ એક મારા સ્વરૂપને પામે. કેટલી બારીક વાત છે. 1001 મને ભજનારો થાય, 1001 જ મને ભજન વિચાર કરેલા નીકળે. એવા 1000 એમાંથી કોઈ એક મારા સ્વરૂપને પામે. કારણ આ 1000 થી બધા પાછા ધીમે રીતે શેર કરતા ભાવતર જાદાની પોઝિશનમાં આવી જાય. એ પછી તરત ડાયામાં હજી ડાયા થતા પહેલા દોઢ ડાયા થવા માંડે નહીં, ડાપણ ડાયા થવા માંડે નહીં, એમાં તો બધું ગુમાવે. હા 1000 નીચેમાંથી 1001 પણ બાકી રહી કેમ જાય છે? 1001 વિચાર કરે ને એવા 1000 માંથી કોઈ એક પામે. બાકી રહી ગયાનું કારણ શું? બાકીને રહી ગયાનું કારણ શું? આ જ કારણ. હજી તો સાચું સમજતા વાર લાગે, અવળું જલ્દી સમજાઈ જાય. અર્થનો અર્થ સમજતા વાર લાગે, અર્થનો અનર્થ તરત થઈ જાય. અર્થનો અર્થ સમજતા તો ઘણી વાર લાગે, તો અર્થ અનર્થ કરતા જરાય વાર નથી લાગતી. એટલે તો ડાયા તો લાખોમાં એક હોય છે, બાકી તો સેટ થી વાંચો દાદા દોઢ ડાયા એ બધા રહે છે. તો એમાં એમાં જિંદગી આપણી ખરાબ થઈ જાય છે. તો આપણે પેરી કાઢવા કરીએ છીએ ભગવાનના કામો જ્યાં હોય ત્યારે વાર્તામાં પેરી કાઢવી. અને આમ નથી કરવાનું, આમ કરવાનું છે. બાપુ આમ કીધું નથી, બાપુ આમ કહેતા હતા. હવે એમાં એમાં જિંદગી પૂરી થઈ ગઈ, કાંઈ કરી શકાય નહીં. અને અવળું 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 કરી કરી જિંદગી કરી પૂરી. शुभ कर्मों को बढ़ाते जाना, ऐसा शुभ कर्मों से जीवन बिगाड़ा, जीवन बिगाड़ा करते उलटा। जागो जागो प्रेम बढ़ाते जगाते सदगुरु योगी ज्ञानी पंडित जानी भूल गौर करने गर्व का त्याग ऐसा लाख में जागो जागो प्रेम बढ़ाते जगाते सदगुरु है अखंड दीपक ज्ञान ज्योत का प्रकाश दिन और रात। सत्य मार्ग से कर्मों करना, मार्ग से कर्मों करना सदा विजय के बात। जागो जागो प्रेम बढ़ाते जगाते सदगुरु दया शांति और समता रख लो, शाम्बम सबका साथ। लोग हटा दो दिल से, लोग हटा दो दिल से कर संतोष प्यार। जागो जागो सब प्रेम बढ़ाते जगाते सदगुरु भागो भागो सब छोड़ी गए मैं राग द्वेष ना काम। भागो भागो राग द्वेष ना जरी विषति जन्म मरण बहु था।
સમય જે છે એને કલિકાલ કહે છે, એમાં માન અને મોહનો અભડકો બહુ વધી ગયો છે. આ કલિકાલમાં માનનો અને મોહનો અભડકો બહુ વધી ગયો છે. છેલ્લે ભજન આવશે, માનના મોહમાં ગોતા નહીં ખાવા, મોહમાં ફરી નહીં જવા. તો કહે છે માન મોહનો સંગ છે છોડી દો, એ પ્રીત ખોટી છે એને તોડી નાખો અને પ્રભુ આપણાને આધીન થઈ જાવ. ફોલોઅર્સ, આધીન એટલે ફોલોઅર્સ. આધીન વાળા કે પહેરી કાઢવાને આવતું નથી, આધીન એને કહેવાય. એટલે આધીન થઈ જાઓ, ધણી થાવ, સ્વામી થાવ, આધીન છે, દાસ થાવ. દાસ થાવ તમે સ્વામી ન થાવ. પ્રભુ આપણાને આધીન થાવ એ નિર્મળ રીત છે. सूर्य चंद्र अग्नि में पड़ा आपे प्रभु प्रकाश. ब्रह्म दशा में अंतकाल सूदी जैनी स्थिरता રાખજો પ્યાર. અંત સમયનો એ જ છે સાથી, અંત સમયનો એ જ છે સાથી, ભૂલ તથા સકવાથી ઘડીએ ઘડીએ કેવું પડે છે. આ બધું જાણવા રાખવું, ઘડીએ ઘડીએ મુકાય ને એવી પીતળી, એવી મુકાય નહીં એવી પીતળી. આ બધા શબ્દો એક એક ધ્યાનમાં લેવા છે, ધ્યાન મારા ન જાય. ઘડીક રંગ ચડે, ઘડીક ઉતરે એટલે શું મુકાઈ ગયું. ઘડીક રંગ ચડે તો ઘડીક ઉતરે, ઘડીક ચડે ઘડીક ઉતરે. તો પ્રભુ વિભૂ કરો પ્રીતડી એવી મુકાય ના, એવી આપણે વ્રત પછી જેવી આપણે ધ્યાન હોય ને તો થશે આવું. મુકાય ને એવી પ્રીત પ્રભુ અમને કરો આપો. એ જ આપણે ધ્યાન નહીં રાખીએ પ્રીત થશે ખરી. તો કઈ ખબર છે, ઘડી કા રંગ ચડે ઘડી ઉતરે, ઘડીમાં ચડી જાય ઘડીમાં ઉતરી જાય, ચડતા વાર ની ઉતરતા વાર ની. એવી પ્રીત નકામી. આજ છે ને કાલ નથી, એ પ્રીત નકામી. તો વિભુક્ત પ્રીતડી એવી મુકાવી ના મુકાય એવી. આને કોઈ કિંમત નહીં. રંગ ચડી જાય ઉતરે એની કોઈ કિંમત જ નથી. ના ઉતરે એની કિંમત છે, ચડે ઉતરે તો એની કોઈ કિંમત. રંગ આપણે કઈ બજારમાં જાય તો વસ્તુ રંગ ચડે, રંગ ઉતરી જાય, રંગ ચડાવે એ ઉતરી જાય. ઓલું કૃત્રિમ તો એ રંગ ચડાય. કોઈ વખત આપણે રંગ ધોવા નથી થતા, એ રંગ બધે ત્યાંથી ધોવાય પછી એમ થઈ ગયો, ત્યાં કાચો રંગ હતો. તો ચડે ને ઉતરે ઘડી મુકાય ના મુકાય. આપણે ધ્યાન એવું રાખીએ, ભગવાનના ચરણમાં એવું લક્ષ્ય રાખીએ કે પ્રાણ વેગ નિશાન અને લક્ષ્ય વેગ.
એટલે આમાં પ્રાર્થના કરે છે વિભુગ્રહ પ્રીતિ એવી મુકાવી ન મુકાય એવી. આજે થઈને કાલે હોઈ ગઈ ઉતરી ગઈ એ ભક્તિ આપણે કઈ કામ નહીં કરે. ન જાય જીવનભર શું કોઈ જન્મે ન જાય, કોઈ જન્મ ન જાય એવી ભક્તિ. એ ભક્તિમાં મજા આવે, એનો સ્વાદ આવે. ચાલુ કરતા વાસી તાજુ વાસી થયા કરે એમાં કોઈ સુખ નથી, એમાં કોઈ સાર્થકતા નથી. માટે વિભુગ્રહ પ્રીતિ એવી પ્રાર્થના કરે છે કે મુકાવી ન મુકાય, કોઈ મુકાવી શકે નહીં. ગમે તેવા આવરણો આવે, ગમે તેવું કંઈ પણ થાય તે પ્રીતિ એનાથી મૂકી ન દેવાય એવું કરજો. ખોટી વસ્તુને સાચી સમજ ભટકવાની તે જાય. દોડા દોડી બહુ કરીને, દોડા દોડી બહુ કરીને જગમાં હસી વિભુગ્રહ પ્રીતિ એવી મુકાય મુકાય ન દેવી. ત્યાગન આવે વિચાર અને તો ભાતના રંગ ચડા એમાં ભૂલી ગયો તીરસાર. વિભુગ્રહ પ્રીતિ મુકાય મુકાય ન દેવી. વિભુગ્રહ પ્રીતિ એવી વિધિત જાતના ખાદ્ય પદાર્થ ને ખાવામાં મંડળ જાય. રોગ આવીને ઘેરી જલતા, રોગ આવીને ઘેરી જલતા મન જાણું અકળાય. મુકાવે મુકાય ન દેવી. વિભુગ્રહ પ્રીતિ હાથી ઘોડા બાગ બગીચા અંગરક્ષક હોશિયાર એવા માનવી મૃત્યુની આગળ બની ગયા લાચાર. વિભુગ્રહ પ્રીતિ મુકાવે મુકાય ન દેવી. વિભુગ્રહ લક્ષ્ય રાશિ ફેરા ફરતા મનની ભ્રમણા પાર. હવે ભટકવું છોડી દઈને, હવે ભટકવું છોડી દઈને ભૂલી સંદાત ગમાર. સુણે અને એવા પાપી થકેલા મનને, એવા પાપી થકેલા મનને દસ ન જાને વિવેક. એ સાચી શિખામણ આતે મનને તેના ઉપર કરે ક્રોધ. સમજાવનારો થાકી જાય, સમજાવનારો થાકી જાય, મન લાગે નહીં બોધ. વાસ્તા ભરેલી બેની સાથે મનને બંધાણો પ્યાર. સાચા સદગુરુ નહીં મળે તો, સાચા સદગુરુ નહીં મળે તો લઈ જશે નરક દ્વાર. અનેક યોગોના ભૂલા પડેલા, અનેક યોગોના ભૂલા પડેલા બીજા કોની પાસે જાય. તારી બનાવેલી માયામાં ભૂલી સણ રહેતા સદા. જીવન મુક્ત બનાવો અમને, જીવન મુક્ત બનાવો અમને, માયા સપને ન ભવાય. પ્રેરણા કરે તેમાં જય સમાય.
समझाने न माल मानिका तारी मायावी नाटक शाळाમાં વિવિધ જાત નખે એક ફળમાં ઉત્પન્ન કરવું એક ફળમાં ઉત્પન્ન કરવું સહાર કરવો છે એ મોહનિદ્રાની સ્વરમાં સુતા ભૂલત મારું નામ અને કરું તે એક છો ઈશ્વર અને કરું તે એક છો ઈશ્વર ધન તમારા કામ બંધ કરીને જાદુ હવે ન થતા સૌ ભક્તોને ભીડ પડી તારું ભીડ બંધન છે નામ ગુરુ તણો વિશ્વાસ સાથે ગુરુ તણો વિશ્વાસ સાથે સિદ્ધ બનશે સૌ કામ કાપી નાખી મોપદન કાપી નાખી સાચું બતાવો સાંઈ માલિક દયાળુ આવજો નહીં માલિક એ આંખમાંથી અસુધારા પડને કનક કરાવું સ્નાન વતન પડતા પતિત પાવન વતન પાળતા પતિત પાવન સુખ છે ભગવાન દયાળુ આવજો તમારા ગવાય કાળના મુખમાં આવતા પહેલા કાળના મુખમાં આવતા પહેલા ગુણ તારા ન બોલાય કોઈ ભયંકર વાંજી આવે સ્મરણ તમારું થાય વેદના દેહની ભૂલી જઈને વેદના દેહની ભૂલી જઈને અગર કજર કરદાય તમારું સ્વરૂપ સાકર મેરા કાળ થઈને સાકર મેરા કાળ થઈને ભક્તો કાજે જરા અન કરું દયાળુ આવજો દેવા તે ગુણાતીત સ્થિતિ બને અમારી રહે આનંદ અપાર સદગુરુ શબ્દના સંપૂર્ણતા
सद्गुरु सगुण संपूर्ण काची सदा रहे होशियार। हे इंद्रिया हमारी शांत बने न रहे विकार, निर्विकारी बनावाने निर्विकारी बनावाने सदा करे परकार नहीं मांगे। कभी हरण बताओ तुझने कभी भूल नहीं एवं तुझने कभी भूल नहीं एवं मारा हृदय में भाव योग निरोग में अक्षर व्यापक समझी धरिए ध्यान निदान सतु संभल जन निदान सतु संभल जन प्रज्ञा से आपो ज्ञान। भजन कर देह पर मन भजन करो देह पर मन तार नाम आधार नहीं हे निर्मल हृदय में अग्नि बुद्धि सातु बताओ ज्ञान मायनो करी त्याग ने मोहन मायनो करी त्याग ने मोहन धरिया कमाऊ ध्यान। ભૂલ થઈ છે નવી બુકમાં મોહન એનો આખોથી છપાણો છે મોહન મોહન એટલે ભગવાનનું નામ છે માયનો કરી ત્યાગ ને મોહન મોહન પ્રભુનું નામ છે ન દૂર છપાણો છે એ બાજુમાં ન લખીને એવડું ન કાપી નાખવાનું મોહનની બાજુમાં ન હાથથી લખી નાખવાનો છપાયું ન જાય એને કાઢી નાખવાનું મોહન ધરીએ તમારું ધ્યાન। સમજણ વગર ના બાળ તમારા તમે અમારા બાપ મુકાવી મોહન જહાજ મુકાવી મોહન વેળાય સાચો આ ગીતામાં લખેલા અઘરા શ્લોકો સમજી કરીને પાન એ માયા ઉતારી તાર ભજન કર માયા ઉતારી તાર ભજન કર શબ્દ ન પર बनाओ गुरुजी मस्त बनाओ गुरुजी रसम
ભજન કર પ્રભુનું ભજન કર અહિંસાની વ્રજ થાશું ત્યારે મેં જાશું થાકી લેશું હાથમાં માળા ત્યાં પડી જશે. એવા જીર્ણ શરીરથી કંઈ ન થશે. લેશું હાથમાં માળા ત્યાં પડી જશે. એવા જીર્ણ શરીરથી કંઈ ન થશે. તો આ સિદ્ધાંત એવો છે કે આપણે કહીએ કે બોલીએ છીએ કે જુવાનીનું નાણું અને શિયાળાનું છાણું. આ કહેવત છે આપણામાં કે જુવાનીનું નાણું અને શિયાળાનું છાણું. છાણા જે છે શિયાળાના સારા બને, બહારના એ રાખવામાં આવે, બગડે નહીં. છાણું શિયાળાનું સારું. એમ જુવાનીનું નાણું. પછી ધન કહો એટલે કે પૈસા કહો, રૂપિયા કહો, એમની કોઈ પણ ધન, કોઈ પણ નાણું જુવાનીનું નાણું, શિયાળાનું છાણું. તો જે કરવું હોય એ જુવાનીમાં. આપણે શું કહે છે આમાં કે હજુ કામ કરવાના ઘણા છે બાકી, ને ઘરડે ગોવિંદાસુ, ઘરડે ગોવિંદ દાસુ.
એટલે પછી વાત હમણાં તો કામ ઘણા હજી કરવાના બાકી છે. પછી શું કહે છે, એવા ધીરે ધીરે કંઈ થશે નહીં, લેશો આસમાં માળા લેશો ત્યાં પડી જશે. તો દરેકે દરેક આમ વેપાર કરો, ભક્તિ કરો, ત્યાગ કરો, સેવા કરો, જે કરો તે યુવાનીમાં. ભક્તિનો વિષય એવું નથી કે ઘડપણમાં કરવો, બધા વિશે જે કાર્ય હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર એ જુવાનીનું ગણાય. વૃદ્ધ થયા પછી કંઈ થતું નથી. પછી ફિલ્ડ ગમે તે હોય, ધાર્મિક હોય, ભક્તિનું હોય, રાજકારણનું હોય, ધન વેપારનું હોય, વ્યવહારનું હોય, સેવાનું હોય, ગમે તે ફિલ્ડ હોય, જુવાનીમાં જ થશે. ઘરડામાં તો કંઈ થતું નથી. સારી વાત હોય, સારી જે વાત આપણે હોય એ જીવનમાં કરી લે તો સારું. પેન્ડિંગ રાખીએ, પછી કરશું, પછી રખશું, ઘરડે ગોંગાશું, કંઈ થશે નહીં. આવું બધું બાકી રાખીને ઘટના માટે અત્યારે જ કરી લેવાય. કોઈ પણ કાર્ય કરવું હોય એ જુવાની નાનું જુવાનમાં કરી લે તો કંઈક કાર્ય થયું કહેવાય. થાય પછી આપણે ખોટી આશા રાખીએ કે પછી કરશું ઘટના દાડા આવી જાય, પછી કંઈ થવાના નથી, પછી મનમાં રહી જાય. જેણે માયાના બંધન તોડે, જેણે
તેની વિચિત્ર ગતિને કોણા કરે? રહ્યા સાગર જેવા ગંભીર ઘણા, સહદાન મતરે મન ભ્રમયા.
પ્રાપ્ત